12th પછીના જે એન્જિનિયરિંગના એડમિશન બીટેકમાં ચાલી રહ્યા છે એમાં અમુક જનરલ કન્ફ્યુઝન 2-3 દિવસથી રેગ્યુલર ફોનમાં અને રેગ્યુલર વોટ્સઅપ મેસેજીસમાં આવી રહ્યા છે. આજના વિડીયોની અંદર એ જનરલ કન્ફ્યુઝન હું તમારા દૂર કરવા માટે આવ્યો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો ચેનલ ઉપર હજુ તો હવે નવા નહીં હોય, ઓલરેડી આટલા ટાઈમથી તમે એડમિશનના વિડીયોઝ જોઈ રહ્યા છો, પણ તો પણ ક્યાંકથી આવી ગયા છો ફરતા ફરતા, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જો પહેલી વખત તમે વિડીયો જોવો છો તો. પ્લસ ખાસ એડમિશનના વોટ્સઅપ ગ્રુપ તો હતા જ, હવે આપણે જીટીયુના સેપરેટ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. કોઈએ જો વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે, અને તમે એડમિશનના વોટ્સઅપ ગ્રુપમાં જોડાયેલા રહેશો તો ત્યાં પણ તમારી કોલેજ રિલેટેડ બધી જ માહિતી તમને મળતી રહેવાની છે. અને સેમિસ્ટર 1ના દરેક કોર્સિસ આપણા પ્લેટફોર્મ પ્રિયેશ વિદ્યાપીઠ પર લોન્ચ થઈ ચૂકેલા છે. તમે આપણી એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠ ડાઉનલોડ કરો, ડિગ્રી ફર્સ્ટ યરમાં જશો, અધર યુનિવર્સિટી પ્લસ જીટીયુના અંડરમાં આવતી કોલેજ તમામ કોલેજમાં જે આપણા કોર્સિસ છે એ લોન્ચ છે, તમે ચેક કરો. ક્યાંય ખ્યાલ ના આવે તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર પણ મેસેજ કરી શકો છો, પણ વોટ્સઅપ મેસેજ કરજો. હવે જે ખાસ હું તમને સમજાવી દઉં, જે આપણું કેટેગરીનું લિસ્ટ હતું કે ભાઈ આ દિવસે આ હતું, એમાં 30 તારીખ સુધીમાં ચોઇસ ફિલિંગ કરવાની હતી, જે 30 તારીખ ગઈકાલે પૂરી થઈ ચૂકી છે. અને ચોઇસ ફિલિંગમાં તમને ગવર્મેન્ટ જ દેખાડતી હતી, ગ્રાન્ટ ઇન એડ જ દેખાડતી હતી, એમએસયુ સેલ્ફ ફાઇનાન્સ દેખાડતી હતી, આઈઆઈટી રામ દેખાડતી હતી. આના સિવાય એકેય કોલેજ દેખાડતી નહોતી. હવે જે એલોટમેન્ટનું રિઝલ્ટ છે ને એ 1 તારીખે 2 વાગ્યાનું એ લોકોએ લખ્યું છે. 1 તારીખે 2 વાગે આવશે. હવે અહીંયા મેસેજ એવો હતો કે સર, હું જો આ રાઉન્ડમાં જઉં છું, બરાબર, આ રાઉન્ડ 4 હતો આઈ થિંક, આ રાઉન્ડ 4માં હું જઉં છું તો મારું રાઉન્ડ 3નું શું કેન્સલ થઈ જાય? ના, રાઉન્ડ 4માં જવાથી રાઉન્ડ 3નું તમારું કેન્સલ ના થઈ જાય. રાઉન્ડ 4માં તમને કંઈક મળે છે તો આ કેન્સલ થાય. જો કંઈ જ મળતું નથી, જેમ કે હું એક પ્રોફાઇલ તમને બતાવતો હતો નૈતિક નામના વિદ્યાર્થીની, અમે પણ રાઉન્ડ 4માં ગયા છીએ, બરાબર. એને ઓલરેડી એક કોલેજની અંદર 1, 2, 3 ત્રણ રાઉન્ડમાં એક જ કોલેજ મળી હતી, એટલે 1 રાઉન્ડમાં કન્ફર્મ કર્યું હતું, એટલે સેકન્ડ થર્ડમાં તો એને 9999 બતાવતું હતું, એની એ જ કોલેજ હતી. ઠીક છે, એ કોલેજ અમે રિપોર્ટિંગ ઓલરેડી કરાવી દીધેલું છે. રિપોર્ટિંગની અંદર અમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી આપ્યા, નોર્મલ બધા ડોક્યુમેન્ટ્સ આપ્યા છે. પ્લસ કોલેજે થોડી ઘણી ફીસ માંગી હતી, ફ્રી શિફ્ટ કાર્ડ હતું, એટલે ફીઝ અમે જમા કરાવી છે. હવે જો આગળના રાઉન્ડની અંદર અમને કોઈ ગવર્મેન્ટ કોલેજ મળી જાય છે, ઠીક છે, તો આ વાળી સીટ તો ઓટોમેટિક કેન્સલ થઈ જશે. પ્લસ કોલેજે ભરેલી ફીસનું શું? સૌથી મોટો સવાલ એ આવે કે સર મારી કોલેજે ભરેલી ફીસનું શું? તો આ કેસમાં અમારી જે કોલેજે ભરેલી ફીસ છે એ કદાચ કોલેજ પાછી આપે પણ ખરું, ના આપે. કોલેજ પાછી આપે પણ ખરું, ના આપે. અને જો કોલેજ ફીસ પાછી નથી આપતું તો તમે તમારી રીતે પગલાં લઈ શકો છો, એસીપીસીમાં ફરિયાદ કરો, થોડું લાંબુ થાય, બધું તમે કરી શકો છો, પણ એ તમે કરો, અમે એવું કંઈ જ નથી કરવાના, કેમ કે 5-6 હજાર રૂપિયા ફીસ છે. જો એ લોકો નહીં પાછી આપે, ના પડશે, કોઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. ગવર્મેન્ટની અંદર અમને અમારી ગમતી કોલેજમાં જો એડમિશન મળતું હોય તો 5-6 હજાર રૂપિયા અમે જવા દેવા માટે પણ તૈયાર હતા. મને ગઈકાલે એક મેસેજ આવ્યો તો સર મારી કોલેજે મારી પાસે 70,000 રૂપિયા લઈ લીધા છે, હવે હું ગવર્મેન્ટમાં જઈશ તો મારી કોલેજ એવું કહે છે કે 70,000 મને પાછા નહીં આપે. હવે નહીં આપે એમાં તમે લડત ચલાવી શકો છો, ઠીક છે, લડત ચલાવો, તમને મળે પાછા, ના મળે. મને બહુ આઈડિયા એ વસ્તુનો નથી કે કઈ કોલેજ આપે છે અને કઈ નથી આપતી, પણ તમે એક પોઝિટિવ વસ્તુ માનો, એવું વિચારો કે ભાઈ કોલેજની ફીસ તમારી 1 લાખ રૂપિયા છે તો 4 વર્ષના કેટલા થાય? 4 લાખ થાય. હવે એ કોલેજે તમારી પાસે 70,000 લીધા છે, ના પાડે છે આપવાની, કે અડધા પાછા આપીને એવા નાટકો કરે છે, તો પણ તમને તો અહીંયા બેનિફિટ જ છે ને. કેટલો? 3,30,000નો બેનિફિટ જ છે, કેમ કે બીજી ફીસ તો તમારી બચી જ જવાની છે. તમે તો ખાલી 70 જ ભરી છે, બીજા બધા સેમિસ્ટરની ફીસ ક્યાં ભરી છે? એટલે તમને તો બેનિફિટ થવાનો જ છે, તમને ક્યાંય આમાં નુકસાન જવાનું નથી. તો આ સિમ્પલ વસ્તુ છે જે તમારે ફોલો કરવાની છે. ઠીક છે, અમુક સારી કોલેજ હશે, આપી પણ દેશે, પણ હવે અત્યારે એ જસ્ટિફાઈ કરવું થોડું અઘરું છે કે કઈ પાછી, કેમ કે અમને વિદ્યાર્થીઓ મેસેજ કરે કે સાહેબ આ કોલેજે મારા પૈસા લઈ લીધા, મને પાછા આપશે? હવે એ તો તમારે કોલેજને પૂછવું પડે કે આપશે કે નહીં. કોલેજ કહેશે કે તમને આપે કે નહીં. એના પછી ફીસ ભરવાની ડેટ એ લોકોએ આપી છે 1 તારીખથી 4 તારીખ. 1 તારીખથી 4 તારીખમાં એ લોકોએ ફીસ ભરવાની ડેટ આપી દીધેલી છે. તો આ કાર્યક્રમ છે. પ્લસ એસીપીસી રિલેટેડ તમારે કોઈ પણ કામ હોય તો એમનો હેલ્પલાઇન નંબર છે, તમે બપોરે 11 થી સાંજે 5માં આ નંબર પર ફોન કરીને તમે વધારે તમારા ડાઉટ ક્લિયર કરી શકો છો. તો આ સિમ્પલ પ્રોસેસ છે, સરસ રીતની, બરાબર. આ રીતની પ્રોસેસમાં આ લોકોએ ગવર્મેન્ટને કન્સિડર કરી છે, ઠીક છે. પ્રાઇવેટને તો સેલ્ફ ફાઇનાન્સને આપી દીધી. હવે એમાં 1-2 ફોન હતા કે સર મેં આ સેલ્ફ ફાઇનાન્સમાં ફોન કર્યો તો એ લોકોએ કીધું કે અમે તો હવે અમારી ખાલી પડેલી સીટો માટે કોઈ પ્રોસેસ કરવાના જ નથી, અમે ખાલી જ રહેવા દેવાના છે. તો એવું બની શકે છે, ઘણી બધી વખત આવું ઓલરેડી બન્યું છે, ઠીક છે. અમુક પ્રાઇવેટ કોલેજોને ઇન્ટરેસ્ટ ના હોય સીટો ભરવામાં, એ આગળ જતા D2D અંદર ભરાતી હોય, બરાબર. તો એ કોલેજ તમને ના પાડી શકે છે. તો એ કેસમાં તમારે ચિંતા નહીં કરવાની સાહેબ આ કોલેજવાળા કેમ ના પાડે છે. એ કોલેજને પૂરેપૂરું આપી દીધું છે કે ભાઈ હવે કોલેજને જે ઈચ્છા હોય કરે. પ્રાઇવેટ કોલેજમાં એ લોકોએ કહી દીધું કે ભાઈ તમારે જે કરવું હોય એ કરો,
બરાબર, એમાં એ લોકો હવે કોઈ દખલ અંદાજી કરશે નહીં. હા, ગવર્મેન્ટનો રાઉન્ડ ચાલે છે. આ રાઉન્ડ જે તમારો છે એના પછી પણ મને એવું લાગે છે કે હજી એક રાઉન્ડ ઓફલાઈન રાઉન્ડ પડશે, જેમાં અલગથી ગૂગલ ફોર્મ ભરાવશે. હવે ગૂગલ ફોર્મ કેવી રીતે ભરવાનું એનો હું વિડીયો બનાવીને તમને સમજાવી દઈશ. એક તમને ગૂગલ ફોર્મ ભરાવડાવશે. ગૂગલ ફોર્મમાં જેટલા વિદ્યાર્થીઓનું આવ્યું હતું એટલાનું મેરિટ જાહેર થશે અને કદાચ એ ગૂગલ ફોર્મની અંદર જેણે ગુજકેટની એક્ઝામ નહોતી આપીને એને એડ કરશે. ઠીક છે, એટલે ગૂગલ ફોર્મમાં જેટલા વિદ્યાર્થી આવ્યા એનું મેરિટ બનશે. એનું મેરિટ બનીને એટલા જ વિદ્યાર્થીઓને ટાઈમ ફાળવવામાં આવશે અને કદાચ એલડી કોલેજે એસીપીસીના સેન્ટર માટે ગયા વર્ષે આવું હતું, બરાબર, એ પણ ગવર્મેન્ટ માટે જ રાઉન્ડ હતો. એટલે આટલી જ કોલેજ માટે કદાચ ફરીથી રાઉન્ડ થાય. જે બીજી બધી પ્રાઇવેટ છે તો એને સોંપી દીધી છે, એટલે હવે એની તો વધારે આપણે ચર્ચા કરીશું નહીં. તો આ રીતનો સિમ્પલ ફંડો હોય છે. સાથે સાથે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર, આ તો તમે પ્રિયસર વિદ્યાપીઠ કોલેજ ઉપર વિડીયો જોઈ રહ્યા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોલેજ રિલેટેડ બધી જ માહિતી આપણી આ જ યુટ્યુબ ચેનલ ઉપર આવે છે. પણ હું વાત કરું આપણી મેઇન ચેનલ પ્રિયસર વિદ્યાપીઠની, એમાં તમે જોશો તો સેમિસ્ટર નંબર 1 ના લાઈવ સેશન ચાલુ છે, પ્લસ જે વિદ્યાર્થીઓ બોર્ડ અને ઇમ્પ્રુવમેન્ટમાં હતા આપણું એનાલિસિસ થઈ ચૂકેલું છે. આ શનિવારે આપણે સેશન કરવાના છે, આપણે જે રિઝલ્ટ છે બતાવવાના છીએ. એમાં તમારું પણ રિઝલ્ટ હોઈ શકે જો અમારી સાથે ભણ્યા છો. સેમિસ્ટર નંબર 1 ના મોસ્ટલી બધા જ સબ્જેક્ટના લાઈવ થઈ ચૂક્યા છે. સીપીડીપી, આઈપીડીસી, યુએચવી, બેઝિક સિવિલ એન્જિનિયરિંગ. એના પછી એક સરપ્રાઈઝ આપણે આપી છે વિદ્યાર્થીઓને, ખાસ જોજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સરપ્રાઈઝ છે. એના પછી પીપીએસનો સેશન થઈ ચૂક્યો છે, બેકલોગનું ખાસ ધ્યાન રાખજો ના આવે એના માટેનું ગાઈડન્સ છે. ફિઝિક્સનો થઈ ચૂક્યો છે, બીએબીનો સેશન પણ થઈ ચૂકેલો છે, એન્જિનિયરિંગ ગ્રાફિકનો થઈ ચૂક્યો છે, બેઝિક ઇલેક્ટ્રિકલનો થઈ ચૂક્યો છે, ગેટની પ્રિપેરેશન કેવી રીતે કરવું, આવા તો ઢગલો સેશન ઓલરેડી ફર્સ્ટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓ માટે થઈ ચૂકેલા છે. તો પ્રિયસર વિદ્યાપીઠ મેઇન ચેનલમાં જઈને લાઈવના સેશનમાંથી આ બધા સેશન ના જોયા તો જોઈ લેજો. તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમે હાલ 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે જઈ રહ્યા છો. આ જ રીતે આપણા લાઈવ સેશન કન્ટિન્યુ યુટ્યુબ પર ચાલવાના જ છે. જેમણે એપ્લિકેશનથી સરસ રીતે કોર્સમાં જોડાવવું છે એ આપણી એપ્લિકેશનમાં ડિગ્રી ફર્સ્ટ યરમાં જશે એટલે ડિગ્રી ફર્સ્ટ યરની અંદર તમને દરેકે દરેક કોર્સિસ મળી જશે, જેમાં આપણે પ્રાઇવેટ યુનિવર્સિટીના પણ ફોકસ અલગથી કરીએ છીએ. અમુક સબ્જેક્ટમાં તો પ્રાઇવેટ યુનિવર્સિટીના ફોલ્ડર્સ પણ બની ગયા છે, જે મેથ્સ 1માં છે એમ દરેકે દરેક સબ્જેક્ટ્સમાં. તો અમારો મેક્સિમમ ટ્રાય છે કે ગુજરાતની દરેકે દરેક યુનિવર્સિટીને કવર કરીએ અને દરેકે દરેક વિદ્યાર્થીઓને ન્યાય આપીએ. કેમ કે પ્રાઇવેટ યુનિવર્સિટીના ઘણા વિદ્યાર્થીઓના મેસેજ હતા કે સર જીટીયુ માટે તો તમે કામ કરો છો, અમારું કંઈક કરો. તો આ કોર્સ આપણે ગયા વર્ષનો બનાવેલો છે. આ વખતે આપણે ફિઝિક્સમાં પણ તમે જોશો, ફિઝિક્સમાં પણ ઓલ યુનિવર્સિટીઝ લખાઈ ગયું છે. એટલે ફિઝિક્સ પણ અમે ટ્રાય કરી રહ્યા છીએ કે મેક્સિમમ દરેકે દરેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આપીએ. તો દરેકે દરેક કોર્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. સરસ રીતે ભણો. જે વિદ્યાર્થીઓ મેથ્સ 1માં જોડાઈ જાય છે, મેથ્સ 1 લીધા પછી બીજા દરેકે દરેક સબ્જેક્ટ્સ માટે તમારે આ કૂપન કોડ નાખવાનો છે, PV51, એટલે તમને ત્યાં 51 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી જશે અને તમે સરસ રીતે દરેકે દરેક સબ્જેક્ટમાં 51 રૂપીસનું ડિસ્કાઉન્ટ મેળવી શકશો. મેક્સિમમ મિત્રોને વિડીયો શેર કરો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.